આજકાલના સમયમાં ખોટું લગાડવાનું તમે બંધ કરી દો. ખોટું લગાડવાનો કોઈ મિનિંગ જ નથી. લોકો તમને કોઈ ઓળખતું જ નથી. તમારા કામને શું ઓળખે છે? તમને કોઈ શું કરવા ઓળખશે? તમારા કામથી જ તમને ઓળખે છે ને એ આઈડેન્ટિટી સાચી છે. ને આ દુનિયામાં બળિયાના બે ભાગ, તે કહેવત પહેલા પણ સાચી હતી, આજ પણ સાચી જ છે કે બળિયાના બે ભાગ જ હોય છે. તો જ્યારે તમે કોઈ શક્તિશાળી માણસ તમારી સામે જુઓ તો સમજી લેજો કે તે કંઈક મેન્યુપ્યુલેટ કરીને તમારાથી વધારે લઈ જવાની શક્તિ ધરાવે છે. દુનિયામાં નિયમ પહેલા પણ હતો, આજે પણ છે. નિયમ એથિક્સ જેવું દુનિયામાં કાંઈ નથી. બળિયાના બે ભાગ આજે પણ છે. મોટી માછલી નાની માછલીને ખાય, આજે પણ એ છે. જંગલરાજ જંગલમાં છે, દરિયામાં મોટી માછલીનો નિયમ છે, અને આ પૃથ્વી પર જમીન પર માણસો વચ્ચે પણ આ જ નિયમ છે. શક્તિશાળી હશે તે ઓછી શક્તિ વાળાનું શોષણ કરશે. જેની શક્તિ ઓછી હશે તે વધારે શક્તિ દ્વારા શોષિત થશે, અને શક્તિશાળી માણસો ઓછી શક્તિ વાળાનું નબળા માણસનું શોષણ કરશે. તો તમારે શક્તિશાળી થયા સિવાય કોઈ ઉપાય એ દુનિયામાં છે જ નહીં. શક્તિશાળી થવું જ પડશે, નહીં તો દુનિયા તમને ફોલીને ખાઈ જશે. શક્તિશાળી નહીં થાવ તો શક્તિશાળી બનવું પડશે, તાકાત વિકસાવવી પડશે. ઢીલા રે દુનિયામાં કોઈ મેળ નહીં આવે. તમે ખતમ થઈ જશો, આખી જિંદગી રોતા રહેશો તોય કોઈ ન્યાય નહીં થાય. ન્યાય તમારે જ કરવો પડશે, લડવું પડશે. બીજું કોઈ રીત જ નથી પૃથ્વી પર. એક જ રીત છે કે લડવું પડશે, લડવું પડશે અને લડવું પડશે. શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ ગીતામાં પણ કહ્યું છે અર્જુનને કે તું યુદ્ધ કર, તું યુદ્ધ કર, તું યુદ્ધ કર. આખા ભગવદ ગીતામાં એક જ શ્લોક સદંતર ચાલ્યા કરે કે તું યુદ્ધ કર. આપણે માની બેઠા કે ભાઈ ભગવાનના કોઈ અવતાર આવશે અને આપણને બચાવશે. કોઈ ભગવાનના અવતાર એવા આવવાના નથી. તમે જે ખુદ ભગવાન છો. ભગવાને કૃષ્ણ ભગવાન જો ધારતા હોત તો એક જ ચપટીમાં આખી દુનિયા ખતમ ના કરી દો. ત્યાં મહાભારતનું યુદ્ધ એક જ ચપટીમાં ખતમ થઈ જાય. જેમને આખું યુનિવર્સ બનાવ્યું છે, આખી સૃષ્ટિ બનાવી છે, ગેલેક્સીના ગેલેક્સી બનાવી છે, તેમના માટે હવે યુદ્ધ ચાલતા હોય એક જ ચપટીમાં એ ખતમ કરી દે, બધું ત્યાંથી ગાયબ થઈ જાય. ભગવાને કહ્યું છે કે તમારે કર્મ કરવું પડશે, મેદાનમાં રિંગમાં ઉતરવું પડશે, એક વસ્તુ સોલ્વ કરવી પડશે, અને તમારે જ કરવી પડશે. પાછું બીજું કોઈ આવવાનું નથી. આપણે બધા હિન્દુ ધર્મમાં માની બેઠા છીએ કે કોઈ ભગવાનનો અવતાર આવશે ને અવતાર આવીને બચાવશે. એવા કોઈ, આપણે જ અવતાર છીએ. આપણે લડવું પડશે. આપણામાં જ ભગવાન છે. ભગવાન શું કરે? આપણે અંદર પ્રેરણા આપે. એ તો યુનિવર્સ. આપણી અંદર ભગવાન જે પ્રેરણા આપે એ પ્રેરણાથી આપણે લડવું પડે. કોઈ બહારનું કોઈ આવવાનું નથી આપણને બચાવવા માટે. આપણે લડવાનું છે તો શસ્ત્ર ઉપાડ લો, વાર છે ને. હવે શસ્ત્ર લડવાનું જ છે આખી જિંદગી, બીજું કોઈ કરવાનું જ નથી. શાંતિવાળી જિંદગી તમે કોઈ કલ્પના કરતા હોય કે ભાઈ સરસ મજાના ફૂલ આકાશમાંથી પડી રહ્યા છે, સરસ મજાની સિઝન છે. દુનિયા આવી નથી. દુનિયા કાતિલ છે. ચારે બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે. જો તમારે જીતવું હોય તો શસ્ત્ર ઉપાડવું પડશે. જીતવાની બીજી કોઈ રીત જ નથી. અહીંયા કોઈ બહારની કોઈ સહાય નથી આવવાની. ઉપર નીચે આજુબાજુ ભગવાન કોઈ બાજુ કોઈ સહાય આવવાની નથી આ દુનિયામાં. માત્ર તમારે ખુદને શસ્ત્ર ઉપાડવું પડશે અને તમારે ખુદને યુદ્ધ કરવું પડશે. ને યુદ્ધમાં તમે ઘણીવાર હારશો, 1 વાર 10 વાર 50 વાર હારશો, પણ વિજય થશો. હવે યુદ્ધ કરતા હશો, આખી જિંદગી તમે લડશો તો તમે લડવૈયા બની જશો. લડવૈયા બન્યા સિવાય પૃથ્વી ઉપર જીવવાનો કોઈ બીજો ઉપાય જ નથી. તમે કોઈ પ્રેમ ભરી દુનિયા વિચારી હોય સપનામાં કે દુનિયા આવી છે. દુનિયા બહુ કાતિલ છે. અત્યારનો સમય કે પહેલાનો સમય, ક્યારેય સમય એવો નતો કે તમે શાંતિથી આરામ કરો અને બધું થાય. દુનિયા ઓલવેઝ કાતિલ રહી છે. પ્રકૃતિ ઓલવેઝ જેવી છે એવી જ છે. પ્રકૃતિને ક્રિટિસાઇઝ ના કરો. જે છે તે જ છે. તેમાં જ આપણે જન્મ્યા છીએ, તેમાં જ આપણે ઉભરવાનું છે, તેમાં જ આપણે ઉગવાનું છે, અને તેમાં જ આપણે આપણું બધું કરવાનું છે. અને આગળ મેં જેમ વાત કરી તેમ હવે તમે પૃથ્વી પર આવી જ ગયા છો તો હવે બધું હેઠું મૂકી દો. પૃથ્વી પર આવી ગયા છો તો હવે જીવી લો. કોઈ બીજો ચારો નથી તમારી પાસે. અહીં તમે આવી ગયા છો, તમે જાગ્યા ને એકદમ તમે જોઈ કે તમે પૃથ્વી પર આવી ગયા છો. જીવવાનો મતલબ તમને ખબર નથી. કોઈ ટેક્સમાં કશું એવું લખેલું નથી તમારે શું કરવું. મેન્યુઅલ તમારી પાસે છે નહીં. તમારે દાન પુણ્ય કરવું, તમારે સારું કરવું, તમારે રૂપિયા ભેગા કરવા, કશું જ આપણને ખબર નથી. આપણે જન્મે આંખ ખોલી એ પૃથ્વી પર આપણે માન્યા કે આપણો જન્મ થઈ ગયો. હવે કરવું શું? તો આવી ગયા છે તો વિજય બનો, લડી લો, કંઈક કરીને છૂટો, કંઈક કરી મીટો. જે તમારે કરવું હોય, જે બાજુ જે કરવું હોય તમે કરી શકો છો. કોઈ નથી કહેતો તમારે શું કરવું. એનર્જી તમારે જ્યાં વાપરવી હોય તે વાપરી શકો છો. એનર્જી વાપરો, કંઈક કરી બતાવો, કંઈક કરો. લોકોને બતાવવા માટે નહીં, તમારે ખુદ માટે કરો. બતાવવાની વસ્તુ તો છોડી જ દો. કોઈના માટે, ખુદ માટે તમારે જે કરવું હોય તમે કરી છૂટો. બસ આ જ પૃથ્વીમાં એક સિદ્ધાંત છે, આ જ એક ફિલોસોફી છે કે તમને કંઈક ના ગમતું હોય તો બદલી દો. હવે કોઈ માણસ પસંદ નથી તો યુદ્ધ કરો, ખતમ કરી દો. કોઈ સિનેરિયો તો પસંદ નથી તો બદલી દો સિનેરિયો. કોઈ સ્થિતિ પસંદ નથી તો લડીને સ્થિતિ બદલી દો. તમે જે ધારો તે કરી શકો છો. કરવાનું ચાલુ કરો.
સારું થાય ખોટું થાય તે બધી પછીની વાત છે, પણ એકવાર યુદ્ધ શસ્ત્ર ઉપાડી દો. મારું કહેવાનું એટલું જ છે કે શસ્ત્ર, અર્જુન તું યુદ્ધ કર, તું યુદ્ધ કર, શસ્ત્ર ઉપાડો. બાકી એમને તો જીવવાની મજા શું યાર, આયા ને જતા રહ્યા. શસ્ત્ર ઉપાડો, લડવાનું ચાલુ જ રાખો, લડવાનું ક્યારે બંધ ના કરો પરિસ્થિતિઓ સામે. આ જીવન આપણે લડવાનું છે, લડવાનું એક દિવસ બંધ ના રહેવું જોઈએ. મગજનો જે પારો છે, આપણો મગજનો જે હાઈ તાકાત છે, એક સેકન્ડ ડાઉન ના થવી જોઈએ, ચાલુ જ હોવી જોઈએ. જીવન એટલા માટે તો મળ્યું છે, મરવા માટે જીવન મળ્યું હોત તો આપણે ભગવાને પ્રાણીઓ બનાવ્યા હોત, તો માણસ બનાવ્યા છે. તો માણસની ખાસિયત શું છે? માણસ પાસે કોન્શિયસનેસ છે, જાગૃતિ છે. આપણે ચારે બાજુ જાગૃત છીએ, દેખી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, એક સાથે બધું પ્રોસેસ કરી શકીએ છીએ. જે માટે આપણને બનાવ્યા છે, આપણી જે એબિલિટી છે, તમારી અંદર તમારી જે ખાસિયત હોય તે તમારે કરવાનું છે. કોઈ પૂછવાનું જ નથી કોઈ શું કરવાનું છે, બસ કરવા મંડી પડવાનું છે. કોઈ પ્લાન નથી બનાવવાનો, બસ ચાલુ કરી દો. 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ એમ કરતા કરતા તમે તમારી નૈયા પાર કરી દેશો. પણ ચાલુ કરશો તો નૈયા પાર થશે, વિચારવામાં ના રહો, બસ ચાલુ કરી દો. યુદ્ધ જ છે આ દુનિયા, આ જિંદગી યુદ્ધ જ છે. યુદ્ધ સિવાય બીજું કાંઈ જ નથી. પ્રેમ ભરી વાતો મગજમાંથી કાઢી દો. એક કઈ ગીત છે ને, આરંભે પ્રચંડકા, તેની અંદરનું વાક્ય એક છે કે કવિએ કીધું હોય કે આ જિંદગી કોઈ પ્રેમ ભરી જિંદગી છે તો એ મગજમાંથી નીકાળ દો, આ જિંદગી યુદ્ધ જ છે. ને તમને જે લાઈફ મળી યુદ્ધ જ છે તો યુદ્ધ કરી લો. હું વારે ઘડી એક જ વાત સમજાવું છું કે યુદ્ધ કરવાનું છે, યુદ્ધ કરવાનું છે, યુદ્ધ કરવાનું છે. તો યુદ્ધ કરવાનું જ તમારી લાઈફ છે, એ જ તમારી લાઈફનો મકસદ છે. બધી બાજુ શસ્ત્રો ખોલીને બધી બાજુ દરેક ફ્રન્ટ પર વોર ખોલી દો. દરેક ફ્રન્ટ પર વોલ ખોલી દો. ઇન ધ સેન્સ પોલિટિક્સની રીતે વિચારી તો દરેક બાજુ લોકો સાથે ના લડો, દરેક બાજુ દુશ્મનો પેદા ના કરો, પણ દરેક સિનારીઓમાં તમે લડવાનું ચાલુ કરી દો. જે સિનારીઓ તમને ના પસંદ હોય તો તે બદલી દો. બાકી પોલિટિક્સની વાત વિચારી, એક સાથે એકથી વધુ દુશ્મનો સાથે લડવાનું ચાલુ ના કરો. પહેલા એક દુશ્મન, પછી બીજો દુશ્મન. પણ આ એક અલગ વિષય છે. હું જે કહેવા માંગુ છું એ અલગ સિનારીઓમાં, અલગ પર્સપેક્ટિવમાં વાત કહેવા માંગુ છું કે એક્ઝેક્ટલી તમે મારી વાત સમજી જ ગયા હશો. તો આગળની વાત આપણે કરીએ કે લોકોને, અહીંયા લોકોને બેહોશ રહેવું ગમે છે, લોકોને જાગતા રહેવું નથી ગમતું, અને એમને એમનું ક્રિટિસિઝમ સાંભળવા નથી ગમતું. કોઈને કોઈની ક્ષતિ કહીએ, કોઈને કોઈની ભૂલ કહીએ, પોઈન્ટ આઉટ કરીએ કે આ ખોટું છે, કોઈને સાંભળવા નથી ગમતું. તો આપણે કોઈને કહેવું નથી કે ભાઈ તું ખોટો છે. કાણાને કાણો કહો તો અહીં ના ગમે, એવું કહેવાય કે સાથી કોઈ આપે નેણ. કોઈને ક્રિટિસાઇઝ કરવાનું બંધ કરી દો. બધા સાચા છે, બધા સારા જ છે. અહીંયા સાચું કહેવાનું, લોકોને સાચું કહેવાથી તમે કડવા બનશો, તો લોકોને સાચું કહેવાનું બંધ કરી દો. જેને જે સાંભળવું હોય એ જ કહો. જેને જે સાંભળવું હોય એ કહેશો તો તમે તમારું કામ આરામથી કરી શકશો. તમારા કામમાં કોઈ દખલગીરી નહીં કરે. જો તમે દરેક લોકોને સચ્ચાઈ બતાવવાનું ચાલુ કરશો, આઈના બતાવવાનું ચાલુ કરશો કે આમ ના કરાય, આ ખોટું છે, આમ ના કરાય, આ ખોટું છે, તો બધા તમારા વિરોધી બની જશે. અહીંયા લોકોને જે સાંભળવું છે એ જ કહો. ભાઈ આમ છે, આમ જ છે. ઓલો કે આ રાત છે, આ રાત જ છે, ભૂલ રાત છે, અંધારું છે, ફૂલ તારા દેખાય છે. કોઈ કહે સૂર્ય છે અજવાળું છે, આ તડકો છે, ફૂલ તડકો છે, ભયંકર તડકો છે, ગરમી. જેને જે સાંભળવું હોય એ જ કહો. કોઈની અમેશમાં ના જાઓ, કોઈની નજરમાં ના આવો. આપણને આપણું કામ કરવા આસાનીથી મળશે. આપણે આપણું કામ કરવું હોય તો લોકો સામે ફ્રન્ટ ના ખોલ દો, યુદ્ધ ના ચાલુ કરી દો. બધા સામે તમે બધાની નજરમાં આવી જશો. જ્યાં તમે બધાની નજરમાં આવશો ત્યારે તમે તમારું કામ નહીં કરી શકો. કોઈની નજરમાં ના આવો. કોઈને આપણે સુધારવા જવું જ નથી. ખુદને સુધારીએ તો બધું આવી ગયું કે દુનિયા સુધરી ગઈ. જેને જે કરવું હોય કરવા દો. જેને જે સાંભળવું હોય કહો. કોઈને સાંભળવું છે કે આ ચંપલ સોનાનું છે, હા ભાઈ સોનાનું છે. કોઈને સાંભળવું છે મારું ચંપલ ચાંદીનું, હા ભાઈ તમારું ચંપલ ચાંદીનું જ છે, કે તમારા બધા કપડા ચાંદીના છે. જેને જે સાંભળવું હોય એ જ કહો. સચ્ચાઈ ના બોલો. સચ્ચાઈ કહેવાથી તમે કડવા સાબિત થશો. જેને કહેવાતી હોય એને જ સચ્ચાઈ કહો. આખી દુનિયાને આઈનો ના દેખાડો. તમે બધાની નજરમાંથી ઉતરી જશો અને કડવા સાબિત થશો. તો તમારું કામ તમે નહીં કરી શકો. તમે ચારે બાજુ તમે વિરોધીઓ પેદા કરી દેશો. તો સચ્ચાઈ કોઈને કહેવાની જરૂર નથી. તમને જે ખબર છે એ તમારા માટે સચ્ચાઈ છે. તમારા માટે રાખો, ઇટ્સ ઓકે. તમારું કામ ચૂપચાપ કરો. કોઈને ભનક ના લગવા દો. લોકોને ભલક લગશે તો લોકો આવશે અને તમારું કામ થોડીક ઇજ્જત મેળવવાના ચક્કરમાં તમે લોકોને તમારો પ્લાન કહી દો છો. કોઈને કશું ના કોઈ આપણે નથી જોતી ઇજ્જત. ભલે લોકો જે કહે કે ગાડા કહે ગાડા કહે, પાગલ કહે તો પાગલ કહે, કઈ ખબર નથી પડતી એવું તમને કહે તો કઈ ખબર નથી પડતી એવું માની લો. થોડીક ઇજ્જત મેળવવાના ચક્કરમાં તમે તમારા અંદરના પ્લાન લોકો સામે ડિક્લેર ના કરી દો. તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. સમજો મારી વાતને. અને મેં આગળ કહ્યું તેમ લોકોને જે સાંભળવું છે એ જ કહો. ડાયા ના થાવ. કોઈને કોઈ સચ્ચાઈ ના કહો. સચ્ચાઈ એ બધાને સહન નથી થતી. લોકોને જે ગમે એ જ આપો. રાજકારણીય પાર્ટીઓ, દુનિયાની બધી પોલિટિકલ પાર્ટીઓ શું કરવા આટલી બધી ગેમ રમાડે છે? ગ્રીક્સમાં એક હતું કે રાજાને શાસન કરવું હોય તો ગ્રીક્સની અંદર લોકોને રમત રમાડતા હતા. ગ્રીસ આપણે પહેલાનું જે માનીએ છીએ તે
તેની અંદર મોટા ઓલિમ્પિક જેવા મોટા મેદાનો બનાવવામાં આવ્યા અને અંદર રમતો રમાડે, લોકો રમતો રમે ને તાળીઓ પાડે. હવે રમતો રમવાથી બ્રેઇનમાં ડોપામિન સ્ટિમ્યુલેટ થાય છે અને આપણે લાગે છે કે આપણે એક ટીમ બાજુ છીએ, એ ટીમ જીતે, આપણે લાગે આપણે જીત્યા. જીતવાની ફિલિંગ મફતમાં મળી જાય છે અને બધા લોકોને મળે છે કે અમે જીત્યા, ભલે તે શાસનમાં હાર્યા હોય. આજે બધા દેશોમાં રમતો રમાડવાનું ચાલુ છે, ઓનલાઈન બ્રોડકાસ્ટ કરે છે, દરેક માણસના મોબાઈલ આપ્યા છે, મોબાઈલ સુધી, ટીવી સુધી તે રમતો લાઈવ બ્રોડકાસ્ટ તમને દેખાય છે. તમને લાગે છે કે હા અમે જીત્યા, મજા આવી ગઈ, કર્યું કશું હોય નહીં. જેને શાસન કરવું હોય ચૂપચાપ શાસન કરી શકે. હવે તમે બધા જાગૃત થઈ જશો તો તમે વિરોધ કરશો, આવું કેમ, આવું કેમ, આવું કેમ. વિરોધ ના કરો માટે તમને બધાને બેહોશ રાખવા જરૂરી છે. માટે રમતો લાઈવ બ્રોડકાસ્ટ અલગ અલગ રમતોનું કરવું જરૂરી છે. ખેલાડીઓને હાઈ પેઇંગ રૂપિયા, સારા એવા મોટા રૂપિયા આપવા જરૂરી છે કે જેથી તે રમે. તમારા સામે એમને હીરો બનાવવા જરૂરી છે, જેને તમને લાગે કે તમારો હીરો જીત્યો અને તમને લાગે અલ્ટિમેટલી તમે જીત્યા. અને તમે જીત્યા એટલે તમે ત્યાં તમે બેહોશ થઈને પડ્યા રહો કે એમને જીત મળી ગઈ છે, જીત મળી છે. એકચ્યુઅલી જીવનમાં તમે કશું ઉખાડી ના લીધું હોય, કોઈ વસ્તુ તમે જીત્યા ના હોય. તમારી જિંદગીમાં હજારો અડચણો પડી હોય, તમારી લાઈફમાં આજુબાજુ શાસન અલગ રીતે ચાલતું હોય, પણ તમને લાગે તમે જીત્યા. તમે જીત્યા એટલે તમને સંતોષ થાય અને આ રીતે આગળ દુનિયા ચાલે. આજના વિડીયોમાં આટલું જ. નમસ્કાર, હું છું નેવી ઠક્કર. જય હિન્દ.